સીતા માતાની ભાળ મળી ગઈ અને સમુદ્ર પર સેતુ બાંધવાનું કામ ભગવાન વિશ્વકર્માના સંતાન નલ અને નીલે ઉપાડ્યું. શ્રીરામનું નામ લખી પથ્થરો પાણીમાં મુકાતા જતા હતા, પરંતુ ખૂબ જ પથ્થરોની જરૂર હોવાથી હનુમાનજીએ દ્રોણાચલ પર્વત પરના ગોવર્ધન શિખરનું ધ્યાન ધરી તેને દક્ષિણ તટે લઈ આવ્યા. પરંતુ હનુમાનજી ગોવર્ધન લઈ આવ્યા ત્યાં સુધીમાં સેતુ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયેલ. એટલે મથુરા પાસેની વજ્રભૂમિ પર યોગ્ય જગ્યા જોઈ હનુમાનજીએ શિખરને પધરાવી દીધું. ગોવર્ધન શિખરને લાગ્યું કે ન તો તે દ્રોણાચલ પર્વત પર રહ્યું કે ન રામજીના કામમાં આવ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું કે આ ત્રેતા યુગ છે અને રામજી દ્વાપર યુગમાં કૃષ્ણાવતાર ધરીને આવશે ત્યારે તેની ટચલી આંગળીએ 7 દિવસ સુધી શિખરની નીચે ગોકુળવાસીઓને જીવત દાન આપશે. ત્યારે આ સ્થળાંતર સાર્થક થઈ જશે.